ખેડવાલા ગુરુ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું શૈલેષસિંહ ગામિત। તો મિત્રો આજે હું આવી ગયો છું આપણે સોનગઢમાં और સોનગઢમાં અહીંયા એક દુકાન છે એ તમને મેં બતાવી દઉં। ત્યાં તમને હોલસેલ આઇટમ્સ મળી જશે। તો મિત્રો આજુ આ એક બિલ્ડિંગ છે તેનું નામ છે કૃષ્ણા હાઇટ્સ। કેવું છે ભાઈ? ને આ જે બિલ્ડિંગ છે તે તમને સિગ્મા હોસ્પિટલની સામે મળી જશે અને અહીં તમને એક શ્રી કૃષ્ણા ઓપ્ટિકલ ચશ્મા ઘર છે ને એની સામે જ આ બિલ્ડિંગ છે। આ બિલ્ડિંગનો ફ્રન્ટ તમને બતાવી દઉં। આ બાજુથી જો તમે આવશો તો જે ડેરી છે ત્યાંથી તમારે હાથી ફળિયામાં આવવાનું છે અને અહીં જ આ એક બિલ્ડિંગ છે તેની અંદર તમારે જવાનું છે જ્યાં તમને હોલસેલની આઇટમ્સ મળી જશે। મિત્રો વધારે વાર ના લગાવતા આપણે અંદર જઈએ અને અંદર જે હોલસેલ દુકાનની મેં વાત કરું છું તે કોને લઈને છે, શું મળે છે તે જોવાનો આપણે પ્રયત્ન કરવાના છીએ। તો મિત્રો ચાલો આપણે અંદર જઈએ અને અંદરની મુલાકાત લઈએ। મેડિકલ છે તેની વચ્ચેથી આપણે જવાનું છે અને આ ગલી છે। અંદર જઈએ આપણે ને અહીં જ એક વિકી હેર આર્ટ છે, આજે બંધ છે। આપણે સીધા અંદર જઈએ તો અંદર આવશો તો અહીં તમને સામે જ આ દુકાન મળી જશે। તો મિત્રો આ સમયે તમે મારી પાછળ જોઈ શકો છો શિવ નોવેલ્ટી જેની હું વાત કરી રહ્યો છું। ત્યાં આપણને શું શું મળે છે તે જાણવાનો પ્રયત્ન કરીએ અને અહીંથી તમે શું રોજગારી મેળવી શકો છો તે વાત પણ મેં કરવા માંગીશ। ચાલો મિત્રો આપણે અંદર જઈએ અને અહીંના ઓનરને મળીએ, શું છે અંદર જોવાનો પ્રયત્ન કરીએ। મિત્રો આપણે અંદર આવી ગયા છે। આ છે પ્રકાશભાઈ। કેમ છે પ્રકાશભાઈ? બસ સારું છે। આ પ્રકાશભાઈ છે અને અહીંના ઓનર છે। તો આપણે એમનાથી જ જાણીશું એમના દુકાનમાં શું શું મળી જાય છે અને તમને અહીંથી શું રોજગારી પણ મળી શકે છે તે જાણવાનો પ્રયત્ન કરીશું। તો પ્રકાશભાઈ બતાવો આપણે ત્યાં શું શું નોવેલ્ટીની આઇટમ્સમાં મળે છે? આપણે ત્યાં જ્વેલરી આઇટમ મળે, પછી કોસ્મેટિક, પછી આપણે હોજરી આઇટમમાં રૂમાલ ફુમાલ, પછી સાબુ પાવડર, કોસ્મેટિકમાં બધી જ આઇટમ, પછી આપણી લાઇટની વસ્તુ, રનિંગની વસ્તુ છે, વાયર, હોલ્ડર, પિન, ટેપ, પછી પેલું પેમ્પર્સ, સ્ટેપરી, વિસ્પર બધા જ મળે। રનિંગ વસ્તુ બધી જ ને સ્ટેશનરીમાં વસ્તુ બુક, પેન આ બધી વસ્તુઓ આપણે સ્ટોક રહે। બરાબર, હોલસેલ ભાવમાં મળશે। બરાબર, તમારે ત્યાં હોલસેલ પણ મળે છે અને રિટેલ પણ તમે વેચો છો। તો ગાઈસ रुको जरा सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का। આ છે આ પ્રકાશભાઈ ને તેમની દુકાનમાં આપણે હવે જઈ લઈએ શું શું આઈટમ છે ને અહીંથી તમે હોલસેલ આઈટમ લઈ જઈ શકો છો અને જે પણ ગામડામાં બજારો લાગે છે કે દુકાન તમારી નાની હોય તેના માટે બધું જ નોવેલ્ટીનું આઈટમ્સ અહીં પૂરું મળી જાય છે। તો ये भगवान क्या जुल्म है। એકવાર આવો અને જુઓ, મેં તમને બતાવી દઉં છું અહીંયા શું શું મળી જાય છે। જુઓ અહીંયા પહેલા ડિસ્પ્લેમાં આવી વસ્તુઓ મૂકેલી છે તે પણ તમને હોલસેલ મળી જશે અને આ પ્રકાશભાઈ છે એમની પાછળ જઈ શકો છો। જુઓ આ જ્વેલરીની આઇટમ્સ છે, આ પણ તમને હોલસેલ ભાવે અહીંથી મળી જાય છે। તમે બજારમાં જઈ શકો છો અને વેચી શકો છો। ને આ ભાઈ તમને અહીંયા મળે છે, તમારું નામ કહી દો। ઉત્તમભાઈ છે, કદાચ પ્રકાશભાઈ ના હોય તો ઉત્તમભાઈ રહેશે અહીંયા ને એક બીજા મુકેશભાઈ છે, એમની પણ મુલાકાત કરાવી દેવા કહી દિવસે તમને। આ પાછળ જેવો મસ્ત કાતર લટકે છે ને કીડીના ચોક છે, શેમ્પુ છે, અગરબત્તી છે, હેન્ડવોશ, આ બધું તમે હોલસેલ લઈ જઈને વેચી શકો છો અને રોજગારી મેળવી શકો છો। પ્રકાશભાઈને 2 પૈસા તો મળશે જ પણ તમને પણ
રોજગારી મળી જશે અહીંથી. હોલસેલમાં બધું અહીંયા મળી જાય છે તમને. મૂળી હારા બોલ બોલ બધું જ મળે. મહેંદી દરેક જાતની મહેંદી. તો અહીંયા દરેક જાતની તમને મહેંદી મળી જશે, દરેક પ્રોસેસ માટે મળી જશે. આ જુઓ ટૂથબ્રશ, ઉલિયા, કોલગેટ, દરેક જાતની કોલગેટ પણ અહીંયા તમને મળી જશે. ને મચ્છર માટે અગરબત્તી પણ અલગ અલગ વેરાયટીમાં અહીંયા મળી જશે. આ પણ તમે લઈ જઈને છૂટક ભાવે વ્યવસ્થિત વેચી શકો છો અને પૈસા કમાઈ શકો છો. બધી જ કંપનીના બોડી લોશન બીજા. જો આ હવે ઠંડીનો સમય ચાલુ થવાનો છે તો બધી જ કંપનીના અહીંયા તમને બોડી લોશન અહીંયા મળી જશે. તમે આ પણ લઈ જઈને દરેક બ્રાન્ડની જે બોડી લોશન છે એ વેચી શકો છો અને તમે રોજગારી મેળવી શકો છો. સાથે સાથે અહીંયા ઇલેક્ટ્રિક બોર્ડ, વાયર્સ, LED બલ્બ, સ્વિચ, સોકેટ, ઇલેક્ટ્રિક આઇટમ્સ બધું મળી જાય છે. સાથે સાથે અહીંયા તમને જે શૃંગારનું નેઇલ પોલિશ છે એ પણ તમને અહીંયા મળી જાય છે. સાથે સાથે મિત્રો તમને બતાવી દઉં અહીંયા સ્ટેશનરી આઇટમ્સ પણ મળી જાય છે જે તમે હોલસેલમાં લઈ જઈને તમારી દુકાનમાં વેચી શકો છો. આ છે નોવેલ્ટી આઇટમ મિત્રો, જુઓ. આ સ્ટેશનરીની આઇટમ તમે લઈ જશો તો બીજી વાર પાછા માંગશો. આટલી સરસ અહીંયા વસ્તુ મળી જાય છે. ડ્રમ્સ, કેમલ એ બધું જ અહીંયા મળી જાય છે. હવે ઠંડીનો સમય છે તો તમને અહીંયા મોજા પણ મળશે, રૂમાલ મળશે, બધું જ તમને અહીંયા મળી જાય છે. બીજી જગ્યાએ જવાની જરૂર નથી. બતાવી દો અમને આ પાછળ શું શું છે થોડુંક આઈટમ. જેન્ટ્સ રૂમાલ છે, હા. લેડીઝ રૂમાલ, હા. આપણે લેડીઝ પેન્ટી ને બ્રા, હા હા, સડ્ડા ને પેલો મોજા ને આ બધું છે. ટૂંકા લેંગા બધું. આ બટરફ્લાય છે. બરાબર. લેડીઝમાં તો બટરફ્લાય. બરાબર બરાબર. મિત્રો તમારા ઘરે બધાના ઘરે જરૂર પડતી વસ્તુ આ એક છે તાળું. તાળું તો બધાના ઘરે જઈએ તો જઈએ જ. તાળા પણ અહીંયા મળે છે. જુઓ, મોમબત્તી, મીણબત્તી પણ મળે છે. તો તમે તાળા પણ લઈ જઈને અહીંથી વેચી શકો છો. જુઓ, મહેંદી તો દરેક પ્રકારની અહીંયા મળે જ છે. કાળી મહેંદી છે, પછી લાલ મહેંદી છે. તો મિત્રો જોયું ને આપણે પ્રકાશભાઈની દુકાનમાં શું શું મળે છે. એકવાર આવો, મુલાકાત લો અને તમે પણ રોજગારી મેળવો, એવું જ અમે કહેવા માંગીએ છીએ. તો અગર તમે મારા વિડીયોમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું નહીં ભૂલતા. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સૌને બોલવા માંગીશ બાય બાય.